મોટું એક અણમોલ પગલું ભર્યું છે. હું જલારામ બાપામાં ખૂબ જ શ્રદ્ધા રાખું છું, એટલે મને તો એમ જ થાય છે કે જલારામ બાપા દરેક જગ્યાએ જઈ ના શકે, એટલે પૃથ્વી ઉપર આવા થોડા માણસો જલારામ બાપાએ મોકલેલા છે કે હંમેશા બીજાઓની મદદ કરે. જલારામ બાપાને પ્રાર્થના કરું છું કે આ પરિવારને ખૂબ જ આશીર્વાદથી વરસાવતા રહે. જય જલારામ. હું હવે વિનંતી કરું છું કે હરીશભાઈ, સુમિત્રાબેન, આરડી કાકા, મણિકાંતભાઈ અને નિરંજનભાઈ સ્ટેજ ઉપર આવે. આજથી આ ઓડિટોરિયમનું નામ શ્રીમતી મણિબેન વિજયદેવ મિસ્ત્રી ઓડિટોરિયમ આપ્યું છે. અને જ્યારે જ્યારે પણ તમને દરેકને તક મળે, હવે બધા 60 to 70 થયા છે, કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય તો તમને ખબર છે કે આપણો હોલ કેવો લાગે છે. હું દરેકને વિનંતી કરું કે તમારાથી ઉજવાય, તમારા મિત્રો, સગાવાલા કોઈને પણ રિક્વેસ્ટ કરજો. ગુજરાતી સમાજનો હોલ જેટલો વધારે વપરાશ છે એટલો સૌને આપણને આનંદ થશે અને આપણે કર્યું છે એનો ઉપયોગ થશે. માટે ખાસ વિનંતી. આજે એક ખાસ તો હરીશભાઈ અને સુમિત્રાબેન ખાસ આભાર માનું છું. પરમાત્મા તેમનું કલ્યાણ કરે, આવી જ ઉન્નતિ કરતા રહે અને આવા સામાજિક કાર્યો કરે એવી પ્રાર્થના કરીએ. થેન્ક યુ. હું હરીશભાઈને 2 શબ્દ બોલવા માટે વિનંતી કરું છું. જય શ્રી કૃષ્ણ. ગુજરાતી સમાજના ટ્રસ્ટીઓ, અધિકારીઓ, સભ્યો તેમજ સમગ્ર ગુજરાતી જનતાને શુભેચ્છા પાઠવતા ઘણો જ આનંદ અનુભવું છું. આ પ્રસંગે મારા પિતાશ્રી હાજર હોત તો આ પ્રસંગ વધુ દીપી ઉઠ્યો હોત. અમારો પરિવાર ગુજરાતી સમાજનો અને ગુજરાતી જનતાને મણિબા ઓડિટોરિયમ બાની યાદગીરીમાં અર્પણ કરવામાં આવ્યો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ગુજરાતી સમાજ ગુજરાતીઓનું પીઠબળ છે. વર્ષોથી આપણા મૂળભૂત સિદ્ધાંતો, પાયાના મૂલ્યો અને ધર્મના સંસ્કારો સાથે સમાજ આ દિવસ સુધી ખૂબ જ સુંદર કાર્ય કરતી આવી છે. આપ સૌએ આપણી સંસ્કૃતિ અને અસીમતા જાળવી રાખી છે, તેમાં જરા પણ શંકા નથી. વિદેશમાં રહી આપે ધર્મ, સંસ્કાર, ભાષા અને સંસ્કૃતિનું પાલન કરી તે જળવાઈ રહે તે માટે આ સુંદર ઇમારતો બાંધી તે તેનું પ્રતીક છે. વર્ષોની અખંડ મહેનત અને પરિશ્રમ પછી 1974માં આપણે આંગણે આ ભવ્ય કોમ્યુનિટી સેન્ટર બાંધીને જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા ગુજરાત એ પુરવાર કરી બતાવ્યું છે. જેવી રીતે મંદિર આપણો ધર્મ સાચી રાખવાનું એક પ્રતીક છે, તેવી જ રીતે આ ઓડિટોરિયમ આપણી સંસ્કૃતિ જાળવી રાખવાનું પ્રતીક બની રહ્યું છે. ખૂબ પૈસા ખર્ચીને અને ખૂબ મહેનત કરીને આ બાંધેલા ઓડિટોરિયમ જો સર્વે ગુજરાતીના હૃદયમાં ગુજરાતી ભાષા અને સંસ્કાર માટે લાગણી જગાડશે અને જનતામાં ફેલાવવાનું એક સુંદર કેન્દ્ર બની રહેશે તો આપ કરેલી મહેનત અને ખર્ચેલા પૈસા સફળ થયેલા દેખાશે. આજનો દિવસ
પણે દેવા મુક્તિ અપાવવાનો નિર્ધાર કર્યો છે. તે પહોંચી વળવા હજી વધારે આર્થિક મદદની જરૂર છે. સમાજરૂપી આ શુભ વૃક્ષને સમર્પણ સેવા વડે વિકાવશો. આ કલ્પવૃક્ષ જે ફાલી રહ્યું છે તેને કદી ન કમાવશો. ઋણ સમજી આપનું સદા આ વૃક્ષ અમર બનાવશો. ભૂલચૂક મારી થઈ હશે આપના સેવાના કાર્યમાં. દરગુજર કરશો સજ્જનો ભારે છડો કેન્દ્ર વિકાસમાં. ગુજરાતી સમાજ આપ સૌનું છે એને જીવંત રાખવા દરેક ભાઈ બહેનોની ફરજ બની રહે છે. આપ સર્વે છેલ્લા 38 વર્ષોથી સમાજને સાથ આપી રહ્યા છો અને આપતા રહેશો એવી આશા રાખું છું. ભવિષ્યમાં આપે સમાજને દરેક પ્રકારની સફળતા મળે એવી પ્રાર્થના.